हाजरीन शोक सभा अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हमारो पहलो शुक्रिया तांगाली जमात तरफ जई रह्यो छे अने खास करीने कोसे रिजनलना संचालको सामे के मरूमना अवसानना मौका पर तेओए आ शोक सभानो प्रोग्राम रजू कर्यो, पेश कर्यो अने आप साहेबोने अहीं बोलाव्या, आमंत्रण आप्युं अने मरूमने अंजलि पेश करवा माटे, तेमना फेमिलीने अंजलि पेश करवा माटे आप साहेबो मुसलसल 3 कलाक थी अहीं बैठा छो। लगभग तमारामां घणा खरा 6:30 थी आवी गया छे नमाजना टाइमथी अने हुं घड़ियाळ जोई रह्यो छुं के घड़ियाळमां 9:45 थया छे, पण अगर एक પાંગલું પડે તો અવાજ આવે એવી શાંતિથી તમે સાંભળી રહ્યા છો। આ સુબોધ છે કે તમારા દિલની અંદર આજે જે દુઃખ છે એ દુઃખ સહી દર્દ, દિલનું દર્દ છે, ખાલી દેખાડવા માટે નથી। કારણ કે આપણે એક મુજાહિદ, એક શહીદને એમ કહીએ કે એને આપણે એને અંજલિ પેશ કરવાની છે, તે માટે તમારો આ બધાનો શુક્રિયા। ભાઈઓ બહેનો, આ કાર્ય હંમેશા એક માણસનું નથી હોતું। આ પડ્યા માડેગાસ્કરમાં 1830 થી મુસલસલ આલિમો આવતા હતા। મુસલસલ આલિમો 1830 થી આવતા હતા, પણ 1980 થી અલ્હમ્દુલિલ્લાહ આપણે મોરંડાવામાં પહેલી વાર મલાગાસી જબાનમાં ઇમામનો જે મકસદ હતો એને પેશ કર્યો કે એની પહેલા અબ્દુલ મોમિનભાઈએ કામ શરૂ કર્યું અને આ કામ થકી આહિસ્તા આહિસ્તા મોમિનો આપણા જે વતનીઓ છે તેઓમાંથી અમુક ભાઈ અને જેમાંથી પહેલા જે મુસલમાન શિયા થયા છે તે હાજર છે, તેઓ આવ્યા અને તેઓ ત્યાં બેઠા છે અને તેઓ મોબીનભાઈ પાસે આવ્યા અને આપણે આ કામ શરૂ કર્યું। બસ એટલું કહીશ કે જે તમે આજે ફળ દેખો છો તે ફળ આ એક શરૂઆત હતી, જજ્બાત હતી, એક અહેલે બેતનું નૂર શરૂ થયું અને એ હંમેશા ચાલતું રહેશે। આ એક ફાળ છે, એક દીવાદાંડી છે, એ દીવાદાંડી હવે બુઝાવવાની નથી, એ હંમેશા વખતે આ દીવાદાંડીનું કામ કરતી રહેશે। પણ આ કામ મારા ભાઈઓ, મારી બહેનો, અમારા એકેકનું કામ નથી। આ કામ તમારા સાથ વગર, તમારા ખિસ્સાની અંદર અગર જો તમે હાથ ના નાખ્યો હોત તો આ શક્ય નહોતું। હું તમને ખાલી અંદાજો આપું છું કે આજે જે શિફ્ર શેખ મુનીરે, શેખ હનીફે કે બીજા ભાઈઓએ આપી કે કેટલા આપણા મુમીનો અત્યારે અહેલે બેતના મઝહબ ઉપર કાયમ છે, અગર જો તેનો ખાલી અમને આજ દિવસનો $2.5 ખર્ચો છે, તમે એના પર અંદાજો લગાવી શકશો કે અમને આજે $2.5 દિવસનો ખર્ચો છે। તમે જેનો ગુણાકાર કરી નાખશો અને તમને અહેસાસ થશે કે અમે દિવસના કેટલા ખર્ચા કરીએ છીએ। આ પૈસા ઇમામના વાપરીએ છીએ અને ઇમામના પૈસા તમારી કમાણીમાંથી જે તમે ખુમસ નીકાળો છો એ પૈસા તમે એમને પહોંચાડો છો, અમે એનું કામ કરીએ છીએ। અગર જો તમે અમારા પર ભરોસો ન કર્યો હોત, અગર જો તમે અમારા ઇજાઝા ઉપર ભરોસો ન કર્યો હોત, આ કાર્ય ઉપર તમે દાજ ન આપ્યો હોત તો આજ આ ઇમામનું કામ અહીં સુધી, ઇમામે જમાનાનું કામ અહીં સુધી ન પહોંચ્યું હોત। તો આપણે આ મોકા ઉપર પહેલા અગર જો કોઈને અંજલિ પેશ કરવાની છે તો ઇમામે જમાનાને પેશ કરવાની છે, કારણ કે એનો સિતુલમાં સિતુલમાંથી એક સિતુલમાં એનો ગયો। ભાઈઓ અને બહેનો, પણ આ કામની અંદર સાથ વગર કામ ન ચાલે। તમને ખબર છે અમારા સાથમાં જ્યારે રોશનભાઈ જમીલ, રઝારીભાઈ એરજી કે બીજા ભાઈઓને હું નામ લેવા નથી માંગતો, એમાં એક ખાસ આપણા મુરબ્બી મરહૂમ છે જે ફિદાઉસનભાઈ ગુરજી પણ હતા, આપણા સાથે મરહૂમ શોભા પણ હતા, આપણા સાથે મોરંડાવામાં એક બહેન ફાતિમા યઝાહરાથી પહેલી આપણી બહેન જે મલાગાસીમાંથી મુસલમાન થઈ હતી એ પણ હતી। એ સિવાયના આપણા ઘણા એવા ભાઈઓ આપણે સાબિરભાઈ જુલિયારની અંદર કે જે લોકોએ તન મન ને ધનથી આપણને સાથ આપ્યો અને સાથમાં રહી અને આપણે આ કામને ગતિ આપી છે। અને આજ પણ ખાલી ઇનિસમાં જ માડેગાસ્કરમાં કામ નથી કરી રહ્યું, આપણી સાથમાં રોશનભાઈ વલીના સંસ્થાઓના સાથમાં આપણે મોહમ્મદ રઝાભાઈ જુમા પણ કામ કરી રહ્યા છે, એ લોકોના પણ સાંત્ર હાલે છે। અને અલ્હમ્દુલિલ્લાહ ગયા અઠવાડિયાની જ વાત છે, રોશનભાઈ અહીંયા આવેલા નથી, હું તે સબૂત આપતી કે રોશનભાઈ મને કહે છે કે આપણે આપણા પહેલા મોમિન છે એને રોશનભાઈ વલીએ માંગણી કરી છે મોરંબે અને તાની મેવાના હૌઝાને પાછા ઊભા કરવાની। તો હું એને કહું છું કે મામા કે આ ભાઈ તો આપણે પૂરી જરૂર છે ત્યાં સિદ્ધેસ્તરની અંદર અને તમે એને મોકલાવી દેશો। તો મને કહે છે કે મોહમ્મદ રઝા એવા જ માણસોને ત્યાં મોકલાવાય ત્યારે જ આપણું કામ આગળ વધે। માસુદી બકર ફેમિલી મોલુ તરફથી અને ભેરુમાં જે અત્યારે બિલાલનું કામ ચાલી રહ્યું છે ત્યાં પણ આપણે આપણા શેખોની માંગણી કરવામાં આવેલી હતી
ત્યાં પણ આપણા શેખોને આપણે મોકલાવેલા છે. કહેવાનો મતલબ એ છે ભાઈ કે તબલીગની અંદર મતભેદ હોય, મનભેદ નથી. અલ્હમ્દુલિલ્લાહ આ તબલીગી વિભાગના ભાઈ બહેનો એક સાથમાં રહીને ઇમામે ઝમાનાના ઝંડાને આગળ લઈ જાય છે. અને તમારી દુઆ જ્યાં સુધી હશે ત્યાં સુધી આ કામ આગળ વધતું રહેશે ઇન્શાઅલ્લાહ. જેમ શેખ મુનીર અને શેખ હનીફે તમને કહ્યું કે આપણે જ્યારે પહેલી વાર 120 માણસના કાફલામાં આપણે જ્યારે આગા પાસે પહેલી વાર ગયા અને આપણે આગાએ પહેલો ઇજાઝે જ્યારે આપ્યો અને એ ઇજાઝો આજે આગાએ આપણે રેનોવેટ ઇલિમિટેડ અને એનડેફિની કરી આપ્યો છે. અલ્હમ્દુલિલ્લાહ ઇજાઝો આપણી પાસે મોજૂદ છે. ભાઈઓ આ આપણું કામ એક એકીપનું કામ છે. અલ્હમ્દુલિલ્લાહ એક સિટુન ગયા ઇમામે ઝમાનાને કબૂલ કરે પણ સિસ્ટમ આપણી એકીપની છે. એકીપ એનું કામ ચાલુ છે અને આપણી થેફી મોટી છે. થેફીની અંદર પહેલી મોટી હફી તમને ખબર છે કે આપણા પાસે 3,500 થી 4,000 બચ્ચાઓ અત્યારે સ્કૂલની અંદર છે. અને જે સ્કૂલની અંદર સવારના હર રોજ ઇમામે ઝમાનાનું લાયલા શીખવાડવામાં આવે છે. આની અંદર મદ્રેસાનો કલાકનો એક પ્રોગ્રામ હોય છે. ત્યાર પછી દીની તાલીમ લોકોને આપવામાં આવે છે. આ પ્રોગ્રામની અંદર આજે આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આપણા જે યુનિવર્સિટીના છોકરાઓ જે અહીંયા ભણી રહ્યા છે એની અંદરથી છોકરાઓને કેવી રીતે આપણે જર્નાલિસ્ટ બનાવીએ, એની અંદરથી કારણ કે આપણને કલમની જરૂર છે, એની અંદરથી આપણે કેવી રીતે હિસ્ટોરિયન બનાવીએ કે જે આપણને જરૂર છે. કે કારણ કે તમને ખબર છે માડાગાસ્કરમાં પહેલો જો ઇસ્લામ અહીં આવ્યો હોય તો 8મી સેકલમાં અહીંયા આવ્યો છે. 8મી સેકલમાં અહીંયા યાની કે રસૂલે ખુદાના ઝુહુર પછી તમે એમ સમજો કે અમુક વર્ષો પછી ઇસ્લામ અહીંયા અરબો લોકો પહોંચી ગયા હતા વેપારની દ્રષ્ટિએ. તો ઇસ્લામ અહીંયા આવ્યો હતો પણ આ એમ કહેવાય કે બીજા મઝહબોએ એ લોકોનો જોરદાર કરી પૈસો નાખી અને આપણા હીરા ઉપર એ લોકોએ ઝાંખ ચડાવી દીધી છે. આજ આ કોમને દુનિયાને આપણને તમને ખબર છે કે પહેલે માડાગાસ્કરનું નામ મદીનતુલ અસ્કર હતું. મદીનતુલ એટલે કે નાનું મદીના હતું. માડાગાસ્કરનું સાચું નામ મદીનતુલ અસ્કર છે. મડાગાસ્કર કોમમાં આવી ગયો માડાગાસ્કર પણ એનું નામ છે મદીનતુલ અસ્કર. તો ભાઈઓ આપણી કોશિશ આપણા બધાને જો આપણે મહેનત કરશું અને આ વતનીઓને આપણે સાથ આપશું તો ઇન્શાલ્લાહ એ મદીના થઈ જશે. પાછું આ આપણી અંતકરણની દુઆ છે. અને તમને ખબર છે કે રોશનભાઈ જમીલ જ્યારે મહોરદારનો ઇન્તેકાલ થયો તો હું આ મોકા ઉપર બધા ફેમિલીનો આપણે જરૂર ને જરૂર શુક્રિયા અદા કર્યો. પણ હું બહાદુરભાઈ જાફર એમની ઘરવાળીનો હું કદી પણ શુક્રિયા અદા ભૂલી નહીં શકું. કારણ કે જે લોકોએ જે એ માટે કર્યું છે એ સહેજ મને અહેસાસ છે પણ એ કોઈ દિવસ હસ્તી બોલવાની નથી કે તે લોકોએ શું કહ્યું. તો બહાદુરભાઈને તેમની ફેમિલીને આ મોકા ઉપર અમે શુક્રિયા અદા કરીએ છીએ. અને બસ એટલું જ મારા ભાઈઓ કે તમે અમારા ઉપર જે ભરોસો આજે કર્યો ભરોસા કરતા રહેજો. તમારા વગર અમારું કામ આ આગળ વધી નહીં શકે. આ સીધા ત્રાવાઈ દેખી આપણે પીછેહટ કરવાના નથી. હવે આપણે અગર જો આ કામને નહીં ચલાવીએ તો વતનીઓ આપણા જે બેતમાં જે લોકોના દિલમાં નૂર આવી ગયું છે એ લોકો આ કામને ખુદ બખુદ ચલાવશે. કારણ કે આજે એ લોકોમાંથી શેફ થયેલા, એ લોકોમાંથી આજે ભણેલા, આજે સ્કૂલના ડાયરેક્ટર તરીકે એ લોકો થઈ ગયા છે. અને અમુક ટાઈમમાં બીજી ઘણી સ્કૂલો એ લોકોના હાથમાં આવતી જાય છે અને આજ એ લોકોનો એટલે બેતનું મઝહબ એ લોકો આપણા પરથી પ્રચાર કરી રહ્યા છે. આટલું બોલી આપ સાહેબોનો ફરીવાર શુક્રિયા કરીશ. હું રિજનલ તનરી જમાત અને ઇનિસ્માનું માન આપી તમે અહીંયા પધાર્યા. આજે 3 દિવસ છે તમે દુઃખી થયો. રવિવારથી સમાચાર મળ્યા મરૂમના ઇન્તેકાલના, ત્યારથી તમોએ જે સાથ આપેલો છે એ અમે કદી વિસરી નહીં શકીએ. અસ્સલામુ અલૈકુમ.